સુરેન્દ્રનગરના થાનમાં પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો, જેને લઈને સ્થાનિક લોકો મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા અને મામલતદારને રજૂઆત કરી તાત્કાલિક પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવાની માંગ કરી છે। તંત્રના માત્ર વાહિયાત પોકળ દાવા છે। થાનગઢની અંદર પ્રી મોન્સૂન કામગીરીના આજે ધજાગરા ઉડ્યા છે। દર વર્ષે થાનગઢના લોકો આવી જ રીતે આક્રમકતાથી રજૂઆતો કરવા પણ પહોંચે છે, પણ તંત્ર માત્ર ને માત્ર કાર્યવાહીના નામે ઝીરો છે। આજ પણ દરેક સોસાયટીની અંદર ગટરોના પાણી ઉભરાય છે। પીવાના પાણીની સાથે ગટરોનું પાણી મિક્સ થઈને આવે છે અને રોગચાળાનો ભોગ અહીંના બાળકો, વૃદ્ધો અને પરિવારો બને છે। થાનગઢના રહેવાસીઓ તરફથી વોર્ડ નંબર 4ના ગટરના પ્રશ્નો અંગેની રજૂઆત કરવામાં આવેલી છે અને આ રજૂઆતો અવારનવાર પ્રાથમિક રીતે આવતી હોય છે, જેનો અમે નિકાલ કરીએ છીએ। છતાં પણ આ રજૂઆત માટે કાલે હું જાતે જ એ સ્થળની મુલાકાત લઈ અને ગઠતું કરીશ અને ગટરનો કાયમી કેવી રીતે ઉકેલ આવે તે માટેનું સ્થળ નિરીક્ષણ કરાવી અને એની જે કાંઈ નવી સર્વે કરી અને નવી દરખાસ્ત કરવાની હશે જે મોકલા કરી